બાળાઓ ઉપવાસમાં ખાઈ શકે તેવા મીઠા દાણા બનાવવા માટે 1 વાટકો કાચા દાણા લીધેલા છે. આ દાણાને એક કડાઈમાં નાખી દેશો અને સરસ એવા શેકી લેશો. ઉપર ચમકી પડવા લાગે ત્યાં સુધી દાણાને શેકવા દેશો. જો દાણા સરસ એવા શેકાઈ ગયા છે. દાણા ઠંડા થઈ જાય પછી એક બોટલમાં દાણાને નાખી અને સરસ એવા ફોતરા ઉખેડી લેશો. આ પ્રોસેસ કરવાથી દાણાના ફાડા નથી થતા. જોજો ચમત્કાર થઈ જશે. દાણા એકદમ સરસ એવા થઈ જશે. બધાય ફોતરા એકલા સેવા ઉખડી જશે. જો થઈ ગયા છે ને દાણા સરસ એવા. બધાય દાણા સાફ કરી લેવાના અને ચાસણી બનાવવા માટે અડધો વાટકો ખાંડ લીધેલી છે. ખાંડને કડાઈમાં નાખી દેશું અને 1 વાટકો પાણી નાખીશું. સરસ એક તારવાળી ચાસણી બને ત્યાં સુધી થવા દેશો. જુઓ તાર થવા આવ્યો છે ને. આ રીતની ચાસણી કરવાની. હવે ચાસણી તો આવી ગઈ છે તો એમાં હવે દાણાને નાખી દેશો. બધાય દાણા કડાઈમાં ઉમેરી દેશો. ત્યાર પછી સરસ એવા મિક્સિંગ કરી લેશો. બધી ચાસણી દાણા એકજપ કરી લેશે. સરસ એવા દાણા થઈ ગયા છે. હવે દાણાને ઠંડા થવા દેશો. જો બધા દાણા હાઈ ક્લાસ એવા છૂટા થઈ ગયા છે અને બધી ચાસણી એકજપ થઈ ગઈ છે. હવે ગરમા ગરમ દાણાને સર્વ કરશો. તો બન્યા છે ને દાણા એક નંબર. તો તમને કેવી લાગી આ મીઠા દાણાની રેસીપી તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તમને જો સારી લાગી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા.